સમાચાર મળી રહ્યા છે સુરતથી। પવન સાથેના વરસાદથી સુરતમાં હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે। ફ્લાઇટ સેવાને પણ અસર પહોંચી છે। પવન સાથેના વરસાદથી હવાઈ સેવા પ્રભાવિત। હૈદરાબાદથી સુરત આવતા વિમાનને લેન્ડિંગમાં સમસ્યા નડી રહી છે। વાતાવરણમાં બદલાવ આવ્યો છે। પવન સાથેનો વરસાદ વરસી રહ્યો છે સુરતમાં, જેના પરિણામે હવાઈ સેવાને પણ અસર પહોંચી છે। હૈદરાબાદથી સુરત આવતી ફ્લાઇટને લેન્ડિંગમાં સમસ્યા નડી રહી છે। વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે, જેના પરિણામે વિમાન આકાશમાં ચકરાવા મારી રહ્યું છે। આ પ્રકારનું વાતાવરણ ફ્લાઇટ માટે અવરોધ ઊભો કરી રહ્યું છે। પવન સાથેના વરસાદથી સુરતમાં હવાઈ સેવા પ્રભાવિત થઈ છે। હૈદરાબાદથી સુરત આવતું વિમાન, જેને લેન્ડિંગમાં સમસ્યા નડી રહી છે। વિઝિબિલિટી ઘટતા વિમાન આકાશમાં જ ચકરાવો લગાવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સમગ્ર જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। વિઝિબિલિટી ખૂબ જ ઘટી ચૂકી છે, જેના પરિણામે ભારે પવન, વિઝિબિલિટી ઘટતા અને વરસાદી માહોલના કારણે ફ્લાઇટ સેવાને અસર થઈ છે। હૈદરાબાદથી સુરત આવતા વિમાનને લેન્ડિંગમાં સમસ્યા નડી રહી છે। વિઝિબિલિટી ઘટી જતા વિમાન આકાશમાં જ ચકરાવા લગાવી રહ્યું છે, જેના પરિણામે મુસાફરોના જીવ પણ તાળવે ચોટેલા હશે એ બાબત નક્કી છે, કારણ કે જે તેનો નિર્ધારિત સમય હતો એ સમય પ્રમાણે લેન્ડિંગ થઈ રહ્યું નથી। વિમાન હજુ આકાશમાં જ ચકરાવા લગાવી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે સુરતનું જે વાતાવરણ છે ખૂબ જ ધૂંધળું જોવા મળી રહ્યું છે। ભારે પવન પણ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। પવન સાથેના વરસાદથી સુરતમાં હવાઈ સેવા પ્રભાવિત થઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે રીતે અત્યારે વાતાવરણમાં સમસ્યા સર્જાય છે, ખૂબ જ ધૂંધળું છે, વિઝિબિલિટી ઓછી છે, હવાઈ સેવા ઉપર શું અસર પડી છે? જી બિલકુલ, જે પ્રમાણે વિઝિબિલિટી ડાઉન થઈ છે અને સવારથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અત્યારે પ્લેન લેન્ડિંગમાં સમસ્યા સર્જાઈ છે। જે પ્રમાણે સુરત એરપોર્ટ મેનેજર સાથે વાત થઈ એના અનુસાર સુરત એરપોર્ટ મેનેજરે જણાવ્યું હતું કે હૈદરાબાદ સુરતની જે પ્લેન હતું એને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે આકાશમાં 5 થી 6 ચક્કર લગાવવા પડ્યા હતા। જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે એક્સક્લુઝિવ તસવીર અત્યારે હાલ સામે આવી છે, જેમાં વાદળોને ચીરતું જે દ્રશ્ય છે આ પ્લેનનો એ સામે આવ્યો છે અને જે પ્રમાણે અત્યારે હાલ લેન્ડિંગમાં સમસ્યા સર્જાઈ હતી। હૈદરાબાદથી પ્લેન ઉડીને સુરત આવ્યું હતું, ત્યારે લેન્ડિંગમાં વારંવાર જે લેન્ડિંગ માટે જે પ્રમાણે અત્યારે